રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પર્યટકોની ભીડ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે પહોંચ્યા હતા। જો કે અનેક પર્યટકો જોખમી રીતે દરિયામાં દૂર નહાતા દેખાયા। રાજ્યમાં અન્ય સ્થળોએ ડૂબવાની થયેલી દુર્ઘટનાઓ છતાં પણ અહીં તકેદારી નથી લેવામાં આવી રહી। શક્યતાઓ જોવા મળી રહી છે અને જોખમ ઊભો થયો છે। દરેક કિનારે મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ જોવા મળી હતી, પરંતુ પર્યટકોની સુરક્ષાને લઈને ઉણપ જોવા મળી। असंख्य प्रवासीओ दरियामां दूर जोखमी रीते नहाता होय तेवा दृश्यो पण केमेरामां कैदाया, परंतु तेमने रोकवावाळुं कोई न हतुं। साथे ज लाइफ जेकेट अने रक्षा गार्डनी पण व्यवस्थानो अभाव हतो। दरिया किनारे वॉच टावर सहित सुविधा होवी जोईए। અહીં दरिया किनारे आखुं वर्ष असंख्य प्रवासीओ आवता होवा छतां वेकेशनना माहोलमां पण पर्यटकोनी सुरक्षा मामले अनदेखी कराई रही छे तेवुं लागी રહ્યું છે। सुरक्षा ने कोई इंतजाम खास देखातो नहीं। अँ लाइफ जेकेट है पर बोटिंग के एरिया पूरतो है, बाकी कोई व्यवस्था नहीं। लोग ऊंडे सुधी जई रह्या छे, कोई एने कोई रोकवा वाळो नहीं। पुलिस है पण बहार ट्राफिक एरियो कवर करे छे, अंदर कोई पुलिस नहीं कि कहीं हादसो थाय तो कोई बचाववा वाळुं के कोई बोट नहीं के व्यवस्था है नहीं। जे उपरनी साइड पार्किंग एरियो छे त्यां प्रोपर सुरक्षानो बंदोबस्त करेलो छे। अंदरनी साइड कोई सुरक्षा ज नथी। जे लोको उपर करे छे एनी जग्याए નીકળવાની જરૂર છે। ઉપરનો ટ્રાફિકનો કોઈ સમસ્યા ન નડે, પણ જે આમાં જે છોકરા માણસો ડૂબે છે એનો મોટો પ્રોબ્લેમ આવે છે। અમે દમણમાં સુરતથી ફરવા આવેલા છીએ બાળકોને લઈને, પણ અહીંયા કોઈ જાતની કોઈ સુવિધા જ નથી। જો કે જેકેટ બોટવાળા પાસે જ છે, બાકી તો અહીંયા જેકેટ પણ નથી અને કોઈ સુવિધા નથી। કાળઝાળ ગરમીથી બચવા લોકો નદી કિનારે કે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। ભરૂચમાં પણ નર્મદા નદીના કિનારે દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે। માં નર્મદાના દર્શનની સાથે સાથે બોટિંગ સુવિધાનો પણ સહેલાણીઓ લાભ લઈ રહ્યા છે। સહેલાણીઓ પણ કહી રહ્યા છે કે ગરમીથી રાહતની સાથે સાથે માં નર્મદાના દર્શનનો લાભ મળે છે। ગરમી તો છે, સારો એવો પ્રમાણ છે ગરમીનો અત્યારે। અત્યારે અમે અહીંયા નર્મદામાની પૂજા કરી અને અમારા માતાજીની નાવ ચડાવવાની હતી, तो सिकोतरमानी हमने नाव चढ़ावा आया था। मैं लोकल भरूच के हूँ। सॉरी, हमारे सिस्टर से सब लोग हमारे घूमने के लिए आए हैं इधर। भरूच में हर साल जो गर्मी पड़ रही है, इस साल कैसा लग रहा है? क्यों इस साल तो गर्मी का मतलब बहुत हॉट सीजन हो गया, मतलब गर्मी ज्यादा लग रही है यहाँ पे। हाँ, गर्मी के सीजन कुछ ज्यादा ही हो गया साल। दरिया किनारो, नदी किनारो, स्नो पार्क के वॉटर पार्क ज नहीं, लोग हिल स्टेशन नो सहारो पण लई रह्या छे। एक तरफ उनाळु वेकेशन है, बीजी तरफ अंग दजाड़ती गर्मी वरसी रही है, त्यारे माउंट आबू में दूर दूर थी प्रवासीओ आवी रह्या छे। गुजरातना पण अनेक लोको माउंट आबू में मजा माणी रह्या छे। રાજકોટ થી આવ્યા છી અને વેકેશન છોકરાઓને હતું અને શનિ રવિ હતો, તો રાજકોટમાં તો બહુ ગરમી છે એટલે આબુમાં આવ્યા છી ફરવા માટે। સારું છે, ઠંડક સારી છે। દિવસે દિવસે બધું હોટલવાળા ફૂલ કરતા જાય છે એમ, અને મંડે ફ્રાઈડે અલગ રેટ હોય છે અને સેટરડે અલગ રેટ હોય, તો હવે અમે એન્જોય કરી રહ્યા છીએ। અને આપણી ગુજરાતની પબ્લિક સૌથી ગુજરાતની પબ્લિક અહીંયા આબુ ફરવા આવે છે। અમદાવાદથી આવે છે। માઉન્ટ આબુમાં સારું છે, ત્યાં કરતાં ઓછી ગરમી છે, પણ હોટલોના એના ભાડા કોસ્ટલી છે। અત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના નક્કી લેકમાં અને અહીંયા ગુજરાતી પ્રવાસીઓ વધુ જોવા મળી રહ્યા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે નક્કી લેકમાં જ્યાં નજર કરો ત્યાં અનેક જે ગુજરાતી પ્રવાસીઓ છે, પ્રવાસીઓ અત્યારે જોવા મળી રહ્યા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે અહીંયા પણ જોઈ શકો છો જે માઉન્ટ આબુમાં ઠંડક છે, આ ઠંડકનો લાવો લેવા માટે જે છે તે લોકો અહીંયા આવી રહ્યા, મજા પણ કરતા હોય। કેમેરામેને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવશે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો અહીંયા મજા કરવા માટે આવી રહ્યા છે, નક્કી झीलમાં ફરી રહ્યા છે, બોટિંગ પણ કરી રહ્યા છે। ખાસ કરીને બનાસકાંઠાની વાત કરવામાં આવે તો 45 ડિગ્રી ટેમ્પરેચર છે, જ્યારે અત્યારે માઉન્ટ આબુમાં 15 ડિગ્રી ઓછું અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર અત્યારે જોવા મળે। બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ અત્યારે નક્કી झीलની અંદર બોટિંગ કરવા માટે ઉમટી રહ્યા છે। અત્યારે બપોરનો સમય છે, છતાં પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ આ નક્કી झील તરફ આવી રહ્યા છે। અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા અત્યારે માઉન્ટ આબુમાં હોટલો પણ ફૂલ જોવા મળી રહી છે, તે ઉપરાંત પાણી પણ ફૂલ જોવા મળી રહ્યું છે। આમ ગુજરાત કરતા 10 થી 15 ડિગ્રી ટેમ્પરેચર માઉન્ટ
માઉન્ટમાં ઓછો હોવાથી ગુજરાતીઓ માઉન્ટમાં મજા લેવા માટે આવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ન્યૂઝ 18 ટીમ અત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પહોંચી છે અને માઉન્ટ આબુમાં ગુજરાતીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આપને દ્રશ્ય બતાવીશ નક્કી ઝીલના કે આપ જોઈ શકો છો કે નક્કી ઝીલમાં મોટા પ્રમાણમાં અત્યારે જે પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે તે બોટિંગ કરતા નજરે પડી રહ્યા છે અને જે રીતે ગુજરાતમાં ગરમી વધી રહી છે તેમ ગુજરાતીઓ જે છે અલગ અલગ હિલ સ્ટેશન જતા હોય છે અને ગુજરાતીઓનું જે પ્રિય હિલ સ્ટેશન છે તે માઉન્ટ આબુ છે ને અત્યારે ગુજરાતીઓ જે છે તે માઉન્ટ આબુ તરફ અત્યારે વળી રહ્યા છે. આપણી સાથે કેટલાક અમદાવાદના લોકો પણ છે, વાત કરીશું તેમના જોડે. શું કહેશો, ક્યાંથી આવ્યા છો અને કેટલી ગરમી ત્યાં અહીંયા કેટલી મજા લઈ રહ્યા છો? અમદાવાદથી આવે છે અને ત્યાં 44 ડિગ્રી જેટલી ગરમી છે અને અત્યારે અહીંયા થોડી સારું એવું ઠંડક જેવું વાતાવરણ છે. કેવી મજા આવી રહી છે અહીંયા માઉન્ટમાં? મજા તો સારી આવી રહી છે પણ ભાડા ને એ બધા એટલા બધા વધારી દીધા છે આ લોકોએ, ના પોસાય એ રીતે મિડલ ક્લાસ ફેમિલીને. બહુ સરસ મજા આવે છે અહીંયા, કેમ કે અમે અમદાવાદથી આવીએ છીએ, પૂરા ફેમિલી સાથે આવ્યા છીએ અને ગુજરાતમાં ત્યાં અત્યારે માઉન્ટ આબુમાં બહુ ઓછી ગરમી છે અને અહીંયા માઉન્ટ આબુની જે મજા છે તે પણ લઈ રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. અત્યારે અમે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છીએ અને આપને દ્રશ્યો બતાવીશ નક્કી ઝીલના કે આપ નક્કી ઝીલ પર જોઈ શકો છો કે જે પ્રવાસીઓ છે તે ઉમટ્યા છે અને નક્કી ઝીલ ઉપર લોકો બોટિંગની પણ મજા માણી રહ્યા છે. આમ વીકેન્ડનો સમય છે અને આ વીકેન્ડમાં મોટી સંખ્યામાં જે છે તે ગુજરાતીઓ અહીંયા પહોંચ્યા છે. यहाँ पे थोड़ा टेम्परेचर 30 बिलो 30 है और यहाँ थोड़ा ठंडी हवा भी है, तो हम लोग फैमिली के साथ एंजॉय करने आए हैं. ઉનાળો છે, ગુજરાતમાં પારો જે છે તે વધી રહ્યો છે ને અત્યારે તમે અહીંયા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે. તાપમાન અહીંયા ઘણું 30 ડિગ્રી કરતાં ઓછું છે. સુરત 40ની અપ તાપમાન છે. અમે લોકો સુરતથી આવેલા છે વિથ ફેમિલી અને શું ખૂબ મજા આવી રહ્યા છે. બોટિંગ કરવાની સરસ મજા, ભલે ભાવ વધારે છે પણ બોટિંગ કરવાની સરસ મજા છે. શું નામ છે તમારું, ક્યાંથી આવ્યો છે? કવિતા, સુરતથી આવે છે. ત્યાં ગુજરાતમાં ગરમી વધુ છે ને અહીંયા કેવું ફીલ થઈ રહ્યું છે? અહીંયા મતલબ વાતાવરણ એવું લાગે છે કે હવા નહીં બોલાતું મારાથી. શું કહેશો તમે, ક્યાંથી આવ્યા, ક્યાંથી બેન આવ્યા છો, શું નામ છે તમારું? શું કહેશો? महाराष्ट्र से हम. क्या नाम है आपका? यशस्विनी. कैसा लग रहा है अभी माउंट में आके? बहुत अच्छा लग रहा है. ठंडक है. हाँ, ये इधर बहुत अच्छा लग रहा है. गुजरात में तो 40 डिग्री 50 डिग्री टेम्परेचर है, इधर तो 30-36 डिग्री है. अच्छा है इधर सब. સાહેબ 40 થી 45 ડિગ્રી ગરમી છે, પાણી વગરનો વિસ્તાર છે, એટલે શનિ રવિનો 2 દિવસ સંજો બનાવવા માટે ફેમિલી સાથે માઉન્ટ ઉપર આવ્યા. માઉન્ટ ઉપર આવ્યા એટલે આવીને સાહેબ જોયા, એટલે ભાવ જોયા પહેલા જ રહેવા માટે, એટલે 5,000 એના 10,000 ને 10,000 એના 20,000 થઈ ગયા છે. એટલે અહીંના ભાવ બહુ પોલાશે પણ ઠંડી છે એના કારણે આત્માને શાંતિ થઈ ગઈ કે ઠંડી મળી આપણને. બનાસકાંઠામાંથી અહીંયા આવતા ઠંડી મળી, પૈસા તો થયા પણ બહુ મજા આવી ગયા માઉન્ટમાં ફરવાના. આ હતા આપણી સાથે કાકા હતા જે ધાનેરાથી આવ્યા છે અને બહુ જ મજા અહીંયા લઈ રહ્યા છે. આમ જે પ્રવાસીઓ છે તે ખાસ કરીને ગરમીનો જે સતત વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં અને ગરમીથી બચવા માટે અહીંયા હિલ સ્ટેશન પર આવી રહ્યા છે અને ફેમિલી સાથે મોજ પણ માણી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો આ તરફ સાબરકાંઠાની વાત કરીએ તો 45 ડિગ્રી આસપાસ ગરમીનો પારો રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે લોકોને કામ વગર બહાર ન નીકળવા આરોગ્ય વિભાગે પણ ચેતવણી આપી છે. જ્યારે સુતરાઉ કાપડ, ટોપી, સ્કાર્ફ પહેરવા, વૃદ્ધ, સગર્ભા, નાના બાળકોએ ખાસ સાવચેતી રાખવા ટકોર કરાઈ છે. લોકોએ લીંબુ શરબત અને ઘરના જ ઠંડા પાણી પીવા જોઈએ, ઠંડા પીણા પીવા જોઈએ તેવું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું, બપોરે બિનજરૂરી જરૂર ના હોય તો બહાર ન નીકળવું અને જરૂર જણાય જ્યારે નીકળવું તો નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગળના લીંબુ શરબત, છાશ અને ફળોનો ઉપયોગ કરવો. 14 મેના રોજ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે. હવે પોઈચા ઘાટ ખાતે નહાવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવી રહ્યા છે. આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે. પાણીને લઈને ધોરાજીની જનતામાં રોષ જોવા મળ્યો. 7 દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા. દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરવામાં આવી છે. ગંદુ પાણી આવતું હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો.
ફોફર ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા થયા છે. દર 7 દિવસે પાણી આવતું હોય. ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખ્યો. પાણીની સમસ્યાના કારણે કોઈ આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારી રહેશે. સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.